વાલિયા તાલુકાના સોડ ગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂરને પગલે 3 ફળિયામાં ફસાયેલા 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વાલિયા નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા ઉફાન પર છે, ત્યારે વાલિયા તાલુકાના સોડ ગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂરને પગલે 3 ફળિયામાં ફસાયેલા 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વાલિયા પોલીસ મથકના પીઆઈ આરડી ચૌધરી સહિત સ્ટાફ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને ખભા ઉપર બેસાડી બહાર કાઢ્યા હતા, જ્યારે લુણા ગામ પાસે કીમ નદીના પાણી ખેતરો અને મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હતા। સ્ટાર્ટ શું નામ છે તમારું? કિંજલબેન મારું નામ। કિંજલબેન, શું પરિસ્થિતિ છે આ ગામમાં? આજે વાલિયા તાલુકામાં બહુ સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોલગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા। તો પોલીસ તંત્ર અને પ્રક્રિયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો, એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે। ઘરોની શું પરિસ્થિતિ છે? ઘરોમાં પાણી બહુ આવી ગયું છે, એના લીધે પછી આખી રાત ત્યાં રાખી અને તંત્ર દ્વારા શું વ્યવસ્થા છે સ્થળાંતર કરેલું હતું?